ભાવનગરના પાલીતાણા શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો થયો છે। પાલીતાણા ખાતે આવેલો શેત્રુંજી ડેમ 90% ભરાયો હતો। ભારે વરસાદથી શેત્રુંજી નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ છે। શેત્રુંજી ડેમમાં હાલ 95,660 ક્યુસેક પાણીની આવક ચાલુ છે। શેત્રુંજી ડેમની સપાટી 32.1 ફૂટ પર પહોંચી ગઈ છે। શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 23 ઇંચ બાકી છે। ડેમ ભરાતા સાવચેતીના ભાગરૂપે લોકોને સાવધાન પણ કરવામાં આવ્યા છે। તળાજા પાલીતાણાના ગામડાઓને સાવધાન કરાયા છે। નદીકાંઠાના ગામોના લોકોને નદીના પટમાં ન જવા અપીલ કરાઈ છે। ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ છે તે ઓવરફ્લો થયો છે। સિઝનના પ્રથમ વરસાદે જ શેત્રુંજી ડેમના 20 દરવાજા છે તે 1 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે। સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે જીવાદોરી સમાન એવા શેત્રુંજી ડેમ જે છે તેના 20 દરવાજા છે તે ખોલી દેવામાં આવ્યા છે। જોકે ઉપરવાસમાં પડેલા સારા વરસાદના પગલે અમરેલી ગીર ગઢડાના જે ઉપરવાસના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો, તેના પગલે જે પ્રમાણે પાણી જે છે તે પાણીની આવકમાં ધસમસતો વધારો થયો અને ત્યારબાદ શેત્રુંજી ડેમ જે છે તેના 20 જે દરવાજા છે તે 1 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે। જોકે નીચાણવાળા જે વિસ્તારો છે જેમાં 10 જેટલા જે ગામો છે તે ગામોને અગાઉથી જ એલર્ટનો જે મેસેજ છે તે પાસ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ જે શેત્રુંજી ડેમ ખાતે 20 દરવાજા છે તે ખોલી દેવાતા ચોક્કસથી આ પંથકના ખેડૂતો જે છે તે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક પિયત માટે જે છે તે ફાયદો થનાર છે ને તેને લઈને ખેડૂતોમાં પણ ખુશીની લહેર છે તે જોવા મળી રહી છે। બીજી તરફની વાત કરીએ તો ભાવનગર શહેર અને પાલીતાણા સહિતના જે પંથકો છે તે પંથકોમાં ચોક્કસથી પીવા માટેનું જે પાણી છે તે પણ આ જ શેત્રુંજી ડેમ મારફતે આપવામાં આવતું હોય છે। ત્યારે કહી શકાય કે પીવાના પાણીનો જે ઉકેલ છે તે મહદઅંશે આવશે। સાથે ખેડૂતો જે છે તે ખેડૂતોને પિયત માટે પણ ઘણો બધો મોટો ફાયદો અહીંયા જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।